નમસ્કાર, હું નિશિત. લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીને લઈ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્યમાં કુલ 51,851 મતદાન મથક ઉપર મતદાન થશે, જે માટે શહેરી વિસ્તારમાં 17,430 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 34,421 મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે. 2,23,775 પોલિંગ સ્ટાફની નિમણૂક કરાઈ છે, જેમાં 24,244 પુરુષો, 85,309 મહિલા પોલિંગ ઓફિસર હશે. ઉપરાંત 57,111 પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત 5,145 માઇક્રો ઓબ્ઝર્વર અને 6,164 સેક્ટર ઓફિસર ખડેપગ રહેશે. તો 23 મેના દિવસે 28 સ્થળે મતગણતરી કરવામાં આવશે. તો ચૂંટણી વ્યવસ્થા રાજ્યમાં કુલ 51,000થી વધુ બૂથ, શહેરી વિસ્તારમાં 17,430 મતદાન મથક, તો ગ્રામ્ય વિસ્તારમાં 34,451 મતદાન મથકો છે. 2,23,775 પોલિંગ સ્ટાફની પણ નિમણૂક કરાઈ છે. આ સાથે જ 57,111 પ્રિસાઇડિંગ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. 24,244 પુરુષ અને 85,000થી વધુ મહિલા પોલિંગ ઓફિસર તૈનાત છે. સંવાદદાતા નરેન્દ્ર ફોન લાઈન પર જોડાયા છે. નરેન્દ્ર, આવતીકાલે મતદાન છે ગુજરાતમાં. સૌ કોઈ મતદાન કરવા માટે પહેલી સવારથી સાંજ સુધી સતત મતદાન કરવા ઉમટ છે. કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મતદાનને લઈ? જી, આવતીકાલે ગુજરાતની જે 26 લોકસભા બેઠકો છે એ બેઠકો પર સવારમાં 7 કલાકથી જ મતદાનની શરૂઆત થઈ જશે. કુલ 51,000 કરતા પણ વધારે મતદાન બૂથો છે એ તૈયાર કરવામાં આવ્યા છે અને એ તમામ પર આ મતદાતાઓ છે આવતીકાલ સવારમાં 7 વાગ્યાથી જ મતદાન કરવા માટે પહોંચી જશે. અત્યારે હાલ જે તૈયારીઓ છે એ તમામ જે તૈયારીઓ છે એ તંત્ર દ્વારા તો પૂર્ણ કરી દેવામાં આવી છે, ચાહે એ સીસીટીવીની વાત હોય, આ સિવાય ઈવીએમની વાત હોય અથવા તો તમામ જે મતદાન પૂર્વની તમામ તૈયારીઓ છે એ તંત્ર દ્વારા અત્યાર સુધીની જે છેલ્લી ઘડીની તૈયારીઓ છે એ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સિવાય રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો રાજકીય પક્ષો દ્વારા હજુ સુધી, કારણ કે કાલ સવારમાં 7 વાગ્યા સુધી મતદાન છે એટલે આવતીકાલ સુધી એમની જે તૈયારીઓ હોય છે એ પણ જારી રાખવામાં આવશે, કારણ કે છેલ્લી ઘડી સુધી મતદાતાઓને પ્રભાવિત કરવા માટેનો જે પ્રયત્ન છે એ પણ તમામ જે રાજકીય પાર્ટીઓ છે એ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ થઈ રહ્યો છે. એટલે રાજકીય પાર્ટીઓ પણ અત્યારે હાલ પોતાની તૈયારીઓ છે એ અંતિમ ક્ષણ સુધી કરી રહી છે. ડોર ટુ ડોર કેમ્પેન હજુ પણ જારી રહ્યા છે અને મતદારો સુધી છેલ્લી ઘડી સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે જ્યાં સવારમાં 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન મતદાતાઓ કરી શકશે, કારણ કે પહેલાથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે જી બિલકુલ. ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવાઈ છે. મતદાનને લઈ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં 17,000થી વધુ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 51,000થી વધુ ઉમેદવાર. આવતીકાલે ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન થનાર છે, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સવારે 7:30 કલાકે રાણીપની નિશાન હાઈસ્કૂલમાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરામાં, અરુણ જેટલી ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં, એલ કે અડવાણી શાહપુર હિન્દી શાળામાં અને સીએમ રૂપાણી રાજકોટમાં અનિલ જ્ઞાન મંદિરમાં મતદાન કરશે. આ ઉપરાંત જીતુ વાઘાણી અને મનસુખ માંડવિયા ભાવનગરમાં મતદાન કરશે, તો નીતિન પટેલ કડીમાં અને પુરુષોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરશે. જ્યારે પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલમાં, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકામાં અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જામકંડોરણામાં મતદાન કરશે. પંચમહાલ વિસ્તારમાં હાલ કર્મચારીઓ દ્વારા મતદાન મથક પર પહોંચીને મતદાન મથકની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીના બૂથો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જેમાં બૂથની બહાર ગરમી ન લાગે તે માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે. બૂથની અંદર પ્રવેશ દ્વાર પાસે કડક સુરક્ષા ગોઠવાઈ છે, જ્યારે સ્થાનિક બૂથના કર્મચારીઓ દ્વારા પ્રવેશ દ્વાર પર અલગ અલગ ચિહ્નો લગાડવામાં આવી રહ્યા છે, જેના કારણે મતદાન કરવા આવતા મતદારોને જાણકારી મળી રહે. તેમજ પોલિંગ બૂથમાં ફર્સ્ટ એડ બોક્સ પણ રાખવામાં આવ્યું છે. વિવિધ ઉમેદવારના એજન્ટો બેસી શકે તે માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ગુપ્ત રીતે મતદાન થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા પંચમહાલ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.
તો આ તરફ બનાસકાંઠામાં પણ ચૂંટણીને લઈ વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બનાસકાંઠાના 2620 મતદાન કેન્દ્રો પર ઈવીએમ અને વીવીપેટ મશીનો રવાના કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠામાં કુલ 22,29,601 મતદાતાઓ છે. આ સાથે દિવ્યાંગો માટે 70 વ્હીલચેર, 447 દિવ્યાંગ સહાયક અને 75 વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરત કોંગ્રેસ દ્વારા આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. પરેશ રાવલ અને મનોજ જોશી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓને ચોર, નમાલા જેવા શબ્દો કહ્યા હતા. રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી નહીં, કોર્પોરેટરને પણ લાયક ન હોવાનું કહ્યું હતું. ભાજપના બંને નેતાઓ સામે કોંગ્રેસે ફરિયાદ કરી છે. કોંગ્રેસે ચૂંટણી પંચમાં વધુ એક ફરિયાદ કરી છે, જેમાં ગરીબ શ્રમિક વિસ્તારોમાં વોટર આઈડી કાર્ડ ગેરકાયદેસર રીતે જપ્ત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને મતદાન પહેલા મતદાન કર્યું હોવાની સહી કરાવ્યાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડાયાનો આક્ષેપ કરાયો છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસે આવી પ્રવૃત્તિ કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા માટે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે. લોકોની આગળ અમુક હિત ધરાવતા તત્વો ગરીબ માણસ મતદાનથી વંચિત રહે તે રીતે, શ્રમિક માણસ મતદાનથી વંચિત રહે, લઘુમતી મતદાનથી વંચિત રહે તે પ્રકારના કારનામા કરી રહ્યા છે, કારસો રચી રહ્યા છે અને તેમાં તેઓને મતદાન સ્લીપ ઉપલબ્ધ ન કરાવી, તેમના વોટર આઈડી કાર્ડ ઉઘરાવવા અને સાથે સાથે એક નવી પદ્ધતિ આવી છે કે મતદાનના આગલા દિવસે તેમની આંગળી ઉપર સાઈ લગાડી દેવાની, જેથી કરીને એમનું ટપકું થઈ જાય તો બીજે દિવસે મતદાન આપવા જાય તો મતદાન ન કરી શકે. મને એમ લાગે છે આ ઘણી ગંભીર છે. ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે ડર ભય વિના દરેક મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ સમક્ષ અમે ફરિયાદ કરી છે ત્યારે ચૂંટણી પંચ આવા જે કોઈ તત્વો કામ કરતા હોય તેની સામે સખતમાં સખત પગલાં ભરે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. મતદાનના આગલા દિવસે ગાંધીનગર લોકસભાને લઈ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગરીબ અને લઘુમતી વિસ્તારમાં વોટર સ્લીપ ન મળતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે વેજલપુર અને જુહાપુરાની કેટલીક સોસાયટીઓમાં વોટર સ્લીપ મળી નથી તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. કોંગ્રેસનું કહેવું છે કે મતદાનના આગલા દિવસ બપોર સુધી વોટર સ્લીપ નથી મળી. મતદાતાઓને સ્લીપ પહોંચાડવાની જવાબદારી ચૂંટણી પંચની છે, એટલે કોઈપણ ભોગે મતદાન સ્લીપ પહોંચાડવાની માંગ કરી છે. મતક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં અનેક જગ્યાએ ગરીબ, શ્રમિક અને લઘુમતીના મતદાતાઓને હજી સુધી વોટર સ્લીપ મળી નથી. આ ઘણી જ ગંભીર બાબત છે. જાણી જોઈને કોઈ તત્વ અથવા તો ચોક્કસ પક્ષ મતદાતાઓને મતદાનથી વંચિત રાખવાનો કારસામાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર ભાગ બન્યું તેવો અમારો સીધો આક્ષેપ છે. ત્યારે ચૂંટણી પંચને અમે સમગ્ર બાબતની સોસાયટીઓના નામ સાથેની ફરિયાદ કરી છે. અમે અપેક્ષા રાખી છે કે ભારતીય ચૂંટણી પંચ તેને મળેલી બંધારણીય ફરજ, એની જે જવાબદારી બને છે તે જવાબદારીના ભાગરૂપે તાત્કાલિકપણે ગરીબ, શ્રમિક, લઘુમતી વિસ્તારમાં જ્યાં જ્યાં મતદારોને એમની મતદાન માટેની સ્લીપ નથી મળી તે તાત્કાલિક ઉપલબ્ધ કરાવે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન કરવાને હવે ગણતરીની જ કલાકો બાકી છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મતદાનના આગલા દિવસે પાટીદાર નેતાઓ વચ્ચે બેઠકનો સિલસિલો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ અને નરેશ પટેલની મુલાકાત બાદ હવે દિનેશ બાંભણિયા નરેશ પટેલની મુલાકાત કરવા પહોંચ્યા છે. તો નરેશ પટેલ દ્વારા હાર્દિક પટેલને આડકતરી રીતે સમર્થન આપવામાં આવે છે. જો કે નરેશ પટેલે હજુ સુધી રાજકીય સમર્થન અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આમ મતદાનના એક દિવસ પહેલા પાટીદાર આગેવાનોની બંધ બારણે યોજાયેલી બેઠકોને લઈને નવા રાજકીય સમીકરણ રચાવાની શક્યતા સેવાઈ રહી છે. પરંતુ વારંવાર નરેશભાઈ પટેલ અને ઉમિયાધામ સંસ્થાએ અમને વારંવાર અલ્પેશ કથિરિયાના પ્રશ્નો હોય કે સમાજના કોઈ પણ યુવાનો માટે પ્રશ્નો હોય ત્યારે મધ્યસ્થી કરી છે અને સાચી રીતે સરકારમાં રજૂઆત કરી છે. આજે અમારી વાત અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિ માટે ચૂંટણીનો માહોલ પૂરો થઈ રહ્યો છે, એટલે હવે આ સામાજિક લડાઈમાં દરેક સંસ્થાઓ સમાજના છોકરાઓનું હિત જાળવી અને જે મદદ કરી રહ્યા છે તેના રૂપે આજે વાતચીત થઈ છે. અને ખાસ કરીને અલ્પેશ અને આવતી રાજનીતિમાં
હું તો આપને સ્પષ્ટતા કરીશ કે રાજનીતિમાં નરેશભાઈ પટેલ જેવા આગેવાનો આવે અને રાજનીતિમાં સારા લોકોની જરૂરિયાત છે, એના માટે પણ મેં નરેશભાઈને કીધું છે. અને તમામ યુવાનોનો એક મત છે કે ભાઈ નરેશભાઈ જેવા અને ઉમિયાધામમાંથી કોઈ સારા લોકો આ રાજકારણમાં જોડાય. ના, કોઈ હટી જવાની કોઈ વાત નથી. હાર્દિકભાઈએ કોંગ્રેસ જોઈન કર્યું છે એટલે હવે આજે એનું રાજકીય સ્ટેન્ડ નક્કી થઈ ગયું છે, એટલે એની પર બોલવું હવે કોઈ વાજબી નથી. પરંતુ અલ્પેશ કથિરિયા પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર તરીકે હાર્દિકભાઈએ નિમણૂક આપેલી છે અને સમગ્ર સમિતિએ સ્વીકારેલી વ્યક્તિ છે. જેલમાંથી આવશે પછી જે આગળની કાર્યવાહી થશે તે પ્રમાણે નક્કી થશે. લોકસભા 2019 ચૂંટણીમાં લોકોને ગરમીનો અહેસાસ થઈ શકે છે. આવતીકાલે ગરમીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. 41 થી 42 ડિગ્રી સુધી ગરમી જઈ શકે છે. આવતીકાલે બપોરે 11 થી 12 વાગ્યા બાદ ગરમીનો અહેસાસ થઈ શકે છે. હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે. एंड में टेम्परेचर मोस्टली 41-42 डिग्री सेल्सियस जाता है. दैट इज द नॉर्मल टेम्परेचर. अभी अहमदाबाद का 41 डिग्री सेल्सियस है. अभी मोस्टली कंफर्टेबल रहेगा. मॉर्निंग आवर में 12-1 बजे तक ठीक रहेगा, लेकिन उसका बाद थोड़ा सा अनकंफर्टेबल रहेगा वोटिंग के लिए. मॉर्निंग आवर में रहेगा 12 बजे तक ठीक रहेगा. अन्य समाचार. વેલકમ બેક. અમૂલના એમડી આરએસ સોઢીએ દૂધસાગર ડેરી મામલે પત્રકાર પરિષદ કરીને ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સોઢીએ જણાવ્યું કે દૂધસાગર ડેરીએ વધારાનું રોકાણ કરતા દેવું વધ્યું છે. દૂધસાગર ડેરીના સત્તાધીશો પર પણ નિશાન સાધ્યું છે. દૂધસાગર ડેરી પાસે દૂધના સંકલનનો અભાવ છે. ફેડરેશન બધાને એક જ ભાવ આપે છે. સોઢીએ આક્ષેપ કર્યો કે દૂધસાગર ડેરીના કારણે વધારાનું રોકાણ કરતા દેવું વધ્યું છે, જેના કારણે 1500 કરોડનું દેવું થયું છે. દિલ્હીમાં 20 કરોડનું ગેસ્ટ હાઉસ શા માટે ખરીદ્યું? હજુ સુધી એક પણ સંઘની અમદાવાદમાં ઓફિસ નથી, તો દૂધસાગર ડેરીએ અમદાવાદમાં ઓફિસ શા માટે શરૂ કરી? અન્ય ડેરીઓ 28 રૂપિયામાં ખાંડ ખરીદે છે, તો દૂધસાગર ડેરી દ્વારા 42 રૂપિયામાં ખાંડ કેમ ખરીદવામાં આવે છે? દૂધસાગર ડેરી કેમિકલ પણ 60 રૂપિયાના સ્થાને 80 રૂપિયામાં ખરીદે છે. મહત્વનું છે કે આરએસ સોઢીએ જે આક્ષેપો કર્યા તે બાદ હવે દૂધસાગર ડેરીના સંચાલકો પર પણ સવાલ ઉઠી રહ્યા છે. बैंक्स का 1500 करोड़ देना, बैंक्स को पैसा कौन देगा? क्योंकि जब दूध की सेल ही नहीं होगी तो दूध ले भी नहीं पाएंगे. और तीसरा, जो हजारों कर्मचारी काम कर रहे हैं उनका क्या होगा? क्योंकि अगर आप इस वक्त आप 18 लाख लीटर दूध हैंडल कर रहे हैं और बेच रहे हैं और आप बेच नहीं पाएंगे, दूध नहीं तो डेयरी कैसे चलाएंगे? तो अल्टीमेटली मल्टी स्टेट जाने से मेरा पर्सनल ये है कि खेडूत को फायदा है, क्योंकि दूसरे संघों को ज्यादा भाव पे दूध देंगे, पर बैंक्स को पैसा मुश्किल हो जाएगा और कर्मचारियों के भी भविष्य क्या है मुझे उसके बारे में मालूम नहीं. दूसरे संघों से 4 से 5 रुपए लीटर दूध का भाव कम दे रहा है, तो उनका अपना वहीवट देखना चाहिए. उनके नियामक मंडल को अपना वहीवट उनके देखना चाहिए कि क्या कारण, हमारे क्या खर्चे ज्यादा है. अब खर्चे मैंने आपको बोला, घसारा और ये जो ब्याज का 300 करोड़ ज्यादा हो जाता है. अभी इतने छोटे छोटे खर्चे मैं बताता हूं. अभी थोड़े टाइम पहले हुआ था, जो खांड दूसरे संघ 28 रुपए में खरीद रहे हैं, वो 42 रुपए में खरीद रहे हैं. 50-60 करोड़ के तो एक्स्ट्रा खांड में दिया और वो हाईकोर्ट ने भी रिकवरी के लिए बोला. क्या दिल्ली में उन्होंने 20 करोड़ का एक आलिशान गेस्ट हाउस ले लिया और वहां लोगों को एंटरटेन करने के लिए. अब मुझे पता है ना, तो अमूल फेडरेशन का दिल्ली में कोई गेस्ट हाउस है, ना किसी बनास इतना बड़ा संघ है 50 उनका नहीं, अमूल डेयरी का नहीं. तो इनको दिल्ली, साउथ दिल्ली में एक 20 करोड़ का गेस्ट हाउस मेंटेन करने की जरूरत थी. खेडूत को दूध का भाव 4 से 5 रुपए कम दे रहे हो, कैटल फीड में 50 रुपए ज्यादा चार्ज कर रहे हो, तो आपको वहीवट अंदर देखना पड़ेगा. इसमें तो फेडरेशन का इन्वॉल्व नहीं है. તો મહેસાણાની દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મુંગજી ચૌધરીએ પૈસાની જરૂર હોવા સમયે સરકારે મદદ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ નીતિન પટેલે જણાવ્યું કે મારી પાસે આવ્યા હતા અને આરએસ સોઢીને કહીને 100 કરોડની મદદ કરવામાં આવી હતી. જો હું ખોટો હોઉં તો નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. જો કે આજે જીસીએમએમએફના એમજી આરએસ સોઢીએ પત્રકાર પરિષદ કરી દૂધસાગર ડેરીના સંચાલન પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે મોટા ખર્ચાઓ કરવાથી ડેરીને નુકસાન થયું અને 100 કરોડની વાત તો તે રૂપિયા ડેરીને ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે અહીં સવાલ એ છે કે આ મામલે સાચું કોણ? મારી પાસે હવે 6 મહિના પહેલા આશાબેન હતા, મોક્ષીભાઈ હતા, આખું ડિરેક્ટર બોર્ડ હતું, એમડીએ હતા. મેં કીધું હવે બેસો ચા પાણી કર્યા. મેં શું હતું કહો? મારા એકમાત્ર ફોનથી 100 કરોડ રૂપિયા ડેરીને વહેલા મોકલી હતા. બોલાવો મોક્ષીભાઈને,
બોલાવો આશાબેનને, એ ના પાડે કે આ સાચું નથી તો હું નાયબ મુખ્યમંત્રી પદેથી આજે જ રાજીનામું આપી દઉં. હવે મારી પાસે ત્યારે જરૂર પડી ત્યારે મદદ કરી છે. 2018ના ઓગસ્ટ મહિનામાં હું અને મારા આશાબેન બે અને મારો બોર્ડ નિયામક અમે નીતિનભાઈ સાહેબને મળ્યા હતા. તો નીતિનભાઈ સાહેબે ફેડરેશનમાં ફોન કર્યો હતો. એ વખત ફેડરેશન પાસેથી અમારે 284 કરોડ રૂપિયા લેવાના હતા. તો જે 100 કરોડની વાત કરે છે ને સાહેબ, કે મેં ફોન કર્યો ને એક જ દિવસે 100 કરોડ આપ્યા, એ 284 કરોડ પૈકીના હતા 100 કરોડ રૂપિયા. અને એ તો રોજબરોજ 10 થી 12 કરોડ રૂપિયાનો માલ લેતા હોય એ પૈકીના હતા. 31/3/2018ના રોજ 234 કરોડ રૂપિયા બાકી હતા અને વધીને 350 કરોડ થયું. મારા ડેપ્યુટી સીએમ સાહેબને એ કહેવું છે કે તમે જાહેરમાં એમ નહીં કેમ કહેતા કે 350 કરોડ છે અમે આપી દેવડાવીશું. અમારે તો એ જ કહેવું છે કે જો તમારા કહેવાથી પૈસા એ વખત મળતા હોય તો શું આ તમારા કહેવાથી અત્યારે પૈસા રોક્યા છે? मेहसाना डेयरी ने भी राज्य सरकार के पास गए. मुझे याद है कुछ महीने पहले उनको ऐसे पैसे की बहुत प्रॉब्लम थी. वो श्री नितिन भाई के पास गए अपनी प्रॉब्लम लेकर, क्योंकि वो मेहसाना से. तो नितिन भाई ने हमको फोन किया कि मेहसाना क्या मदद कीजिए, इनको कुछ पैसे की प्रॉब्लम है. तो हमने उसी वक्त उनके कहने से 100 करोड़ रुपए दूसरे संघों का काट के मेहसाना डेयरी को भेज दिए. મહેસાણા દૂધસાગર ડેરી વિરુદ્ધ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી દ્વારા કરાયેલા આક્ષેપોને મહેસાણા ડેરીએ પાયા વિહોણા ગણાવ્યા. દૂધસાગર ડેરીના એમડી નિશિત બક્ષીએ કહ્યું કે 3 વર્ષમાં કોઈ મેજર રોકાણ નથી કર્યું અને ડેરીની કુલ સંપત્તિ 1683 કરોડ રૂપિયા છે. તો એક વર્ષમાં 1600 કરોડના રોકાણની વાત કેવી રીતે આવી? વર્ષ 2014ની અંદર ભારત દેશના કૃષિ મંત્રી શ્રી રાધામોહનસિંહ સાહેબે જ્યારે દૂધ મોતીસાગર ડેરીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ડેરીમાંથી કુલ 15 લાખ લીટર દૂધ મહેસાણા સંઘનું ફેડરેશન દ્વારા માર્કેટિંગ થતું હતું. એ વખતે ફેડરેશનનું કુલ દૂધ દિલ્હીના બજારમાં ફક્ત ને ફક્ત 25 લાખ લીટર જતું હતું. આજે એ દૂધ વધીને 35 લાખ થઈ ગયું છે પ્રતિ દિવસનું, જ્યારે મહેસાણા સંઘનું જે દૂધ છે પ્રતિ દિવસનું એ 15 લાખથી ઘટીને 8 લાખ સુધી પહોંચી ગયું છે. જો આ વસ્તુ પણ ફેડરેશન ના કરી હોત તો આજે દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને આપણે ઘણો પોષણક્ષમ ભાવ આપી શક્યા હોત. વર્ષ 2014ની અંદર ભારત દેશના કૃષિ મંત્રી શ્રી રાધામોહનસિંહ સાહેબે જ્યારે દૂધ મોતીસાગર ડેરીનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ડેરીમાંથી કુલ 15 લાખ લીટર દૂધ મહેસાણા સંઘનું ફેડરેશન દ્વારા માર્કેટિંગ થતું હતું. એ વખતે ફેડરેશનનું કુલ દૂધ દિલ્હીના બજારમાં ફક્ત ને ફક્ત 25 લાખ લીટર જતું હતું. આજે એ દૂધ વધીને 35 લાખ થઈ ગયું છે પ્રતિ દિવસનું, જ્યારે મહેસાણા સંઘનું જે દૂધ છે પ્રતિ દિવસનું એ 15 લાખથી ઘટીને 8 લાખ સુધી પહોંચી ગયું છે. જો આ વસ્તુ પણ ફેડરેશન ના કરી હોત તો આજે દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકોને આપણે ઘણો પોષણક્ષમ ભાવ આપી શક્યા. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની મુશ્કેલી વધી ગઈ છે. પબુભા માણેક દ્વારા ફોર્મમાં ક્ષતિ રહેતા દ્વારકા વિધાનસભાની ચૂંટણી હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવાઈ હતી. ત્યારે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના હુકમને માન્ય રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હોવાના મામલે કોંગ્રેસના મીરામણ ગોરિયાએ અરજી કરી હતી, જેમાં રજૂઆત હતી કે ઉમેદવારી ફોર્મના ભાગ 1માં પબુભા વિધાનસભા બેઠકનું નામ અને નંબરનો ઉલ્લેખ કર્યો નહોતો. ઉપરાંત વિધાનસભા બેઠકની વિગતો આપવાની જગ્યાએ તેમણે ભલામણકર્તાઓના નામ લખ્યા છે, જેને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે પબુભાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા સુપ્રીમ કોર્ટમાંથી પણ પબુભાને ઝટકો મળ્યો છે. પીએમ મોદી સાંજે અમદાવાદમાં આવશે. તેઓ ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. મંગળવારે સવારે પીએમ મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈ અમદાવાદના રાણીપમાં મતદાન માટે પહોંચશે. રાજકોટના ગોંડલમાં કોંગ્રેસ આગેવાન પર થયેલા હુમલાને લઈ ખુલાસો થયો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોંગ્રેસ આગેવાન રાજેશ સાખિયાની કાર પર ફાયરિંગ થયું નથી. પોલીસની તપાસમાં ખુલાસો થયો કે
નાગડકા ગામમાં બાઇક પર આવેલા બે શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. આ ઘટના દરમિયાન શખ્સોએ કાર પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. FSL રિપોર્ટમાં થયો ખુલાસો. અમદાવાદમાં હાર્દિક પટેલની સભામાં હોબાળા મામલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ. નિખિલ સવાણી અને અક્ષય પટેલ સહિત 150 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તૈયારી શરૂ. સુરતના યુવાનોએ કથિરિયાના બેનર લઈને કર્યો હતો હોબાળો. દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલને ચૂંટણી પંચે ફટકારી નોટિસ. લોકસભાની ચૂંટણી પહેલા આચારસંહિતા લાગુ હતી ત્યારે દાદરાનગર હવેલીના પ્રશાસકે જિલ્લા કલેક્ટરને નોટિસ ફટકારી હતી. આ મામલે ચૂંટણી પંચ દ્વારા પ્રશાસક સામે કાર્યવાહી કરાઈ. રાજકોટમાં વિછિયાના રાજ ગ્રુપના 77 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. ગોંડલ કોંગ્રેસ કાર્યાલયે શહેર કોંગ્રેસ પ્રમુખે ખેસ પહેરાવી તમામ કાર્યકરોનું સ્વાગત કર્યું. બોટાદના ગઢડા ગામે SBI કૃષિ શાખા બેંકમાં ખેડૂતોનો હોબાળો. બેંકની બહાર બેંક 2 દિવસ બંધ છે તેવું પોસ્ટર લગાવતા ખેડૂતો રોષે ભરાયા. પોસ્ટરમાં લખ્યું હતું, ચૂંટણીની કામગીરીમાં બેંકના કર્મચારીઓ રોકાયા હોવાથી કામગીરી 2 દિવસ બંધ રહેશે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો. મતદાનના આગલા દિવસે પાટીદાર નેતાઓ વચ્ચે બેઠકોનો સિલસિલો જોવા મળ્યો. હાર્દિક અને નરેશ પટેલની મુલાકાત બાદ હવે દિનેશ બાંભણિયા નરેશ પટેલની મુલાકાતે પહોંચ્યા. નરેશ પટેલ હાર્દિક પટેલને આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે. ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે રાજકોટમાં મુલાકાત કરી. રાજકોટના ભક્તિનગરમાં નરેશ પટેલની ઓફિસમાં હાર્દિક અને નરેશ પટેલે શુભેચ્છા મુલાકાત કરી. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની મુશ્કેલી વધી. હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કર્યો અને ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. અમૂલના MD RS સોઢીના ડેરીના સત્તાધીશો પર નિશાન અને કહ્યું કે દૂધસાગર ડેરીએ વધારાનું રોકાણ કરતા દેવું વધ્યું છે. મહેસાણાની દૂધસાગર ડેરી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું, મહેસાણા દૂધસાગર ડેરીનો વહીવટ અને ઓછા ભાવના કારણે દેવું થયું છે. વધુમાં નીતિન પટેલે કહ્યું કે અમૂલ ફેડરેશન વિરુદ્ધ સરકાર કોઈ જ પ્રકારનો ભાગ ભજવતી નથી. સાથે જ સરકાર પર કરવામાં આવેલા તમામ આક્ષેપોને નીતિન પટેલે ફગાવ્યા.